ક્રિકેટનો કેપ્ટન ગમે તેટલો ચેમ્પિયન હોય પણ એકલો ટીમને જીતાવી નથી શકતો. તેની ટીમનો સહકાર હોય તો જ ટીમ જીતી શકે છે. તો ભલે કેપ્ટન જયેન્દ્ર રહ્યા પણ તેની ટીમ બહુ સારી છે. એ લોકોથી જ આ બાપાનું ધામ બન્યું છે અને બાપાની કૃપા કે તેમણે આપણી સેવા સ્વીકાર કરી છે અને આપણે ધન્ય બન્યા છીએ. અને બીજું કે આપણે કોઈને ચાંદલો કરવા જઈએ તો આપણી આંગળી પહેલાં લાલ થાય છે. એવી રીતે આપણને વધારે લાભ મળ્યો છે બાપાની સેવા કરવાનો. એમાં કોઈનો આભાર માનવાનો જરૂર નથી. અને છતાંય અશોકભાઈએ બહુ સારી વાત કરી, તેથી તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને આપ સૌના સહકાર વગર તમારી સેવા આ 2 વીકમાં જે આપણે નક્કી કર્યું, આપણે પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રોગ્રામ કરવાનો ફક્ત 2 વીકમાં નિર્ણય કર્યો અને તમે લોકોએ જે રીતે આ સેવા કરી છે, ઇટ્સ અમેઝિંગ. બહુ જ સરસ સેવા કરી છે અને હું તો ખૂબ ખૂબ ખુશ થઈ કે આજે આપણને બાપાના દર્શન કરવા મળ્યા અને હવેથી રોજ બધાને બાપાના દર્શન કરવા મળશે. આપણી વેબસાઇટ પર તેના ટાઈમિંગ પણ મૂકી દઈશું. એટલે બધા જ આપણે બીજા બધાને બોલાવી નથી શક્યા તેનું ઘણું જ દુઃખ છે, કેમ કે આવા કપરા કાળમાં એ સલામત નથી બધાને બોલાવવાનો. અમારો આશય તો બધાને, અમે હંમેશા આમંત્રણ, જાહેર આમંત્રણ આપીને બધાને બોલાવીએ કે પ્લીઝ આવો, બાપાના દર્શન કરવા પ્લીઝ આવો. અને આજે આ પરિસ્થિતિના લીધે, આ કોરોનાના લીધે આપણે કંઈ કરી શકતા નથી. વળી તેનો અંત ક્યારે આવશે એ પણ આપણને નથી ખબર. એટલે હવે બહુ વાટ જોવાની શક્યતા નહોતી અને છતાં એક ટ્રાય કરી જોઈએ કે યજમાનોને પૂછી જોઈએ કે તમે જો આવવા તૈયાર હો તો આપણે આ કરી શકીએ. અને ખરેખર યજમાનોએ પણ બહુ શોર્ટ નોટિસમાં ઘણો સાથ આપ્યો છે. ઘણા લોકો આવી નથી શક્યા, એનું ઘણું દુઃખ છે, કેમ કે ઘણા લોકો ગભરાતા હતા કે આ કોરોનામાં બધું જવું ઠીક છે કે નહીં. એટલે કોઈને આગ્રહપૂર્વક બોલાવ્યા જ નથી. સૌ પોતપોતાની ઈચ્છાથી અહીં પ્રેમથી પધાર્યા છે. તેથી સૌ યજમાનોનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું. ધન્યવાદ. અને તમારા સૌના સાથ વગર આ કંઈ જ શક્ય બન્યું ન હોત, એક ખાસ યાદ રાખજો. આવી જ રીતે બધા ખૂબ ખૂબ સેવા કરતા રહો, અમને સાથ સહકાર આપતા રહો અને બાપાનું ધામ ખૂબ ખૂબ સરસ રીતે ચાલે અને યાવત ચંદ્ર દિવાકરો બાપાની કીર્તિ ઝળહળતી રહે. બસ બાપાના જેવા સેવાના કાર્યો આપણે કરતા રહે, બાપા આપણને એટલી શક્તિ આપે, એ જ પ્રાર્થના. ધન્યવાદ. જય જલારામ. જય જલારામ. હવે બધા પ્રસાદ લઈ શકશે. પહેલા યજમાનોને વિનંતી કે આપ સૌ પ્રસાદ લેવા જશો. ઉત્થાપન કરવાનું છે, હજી વિધિ. સોરી. એટલે બધા આપણે બેસી જાઓ, થોડી વિધિ પતાવી દઈએ. અને મીનવાઇલ